હાલો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે નીકળી ગયા છીએ હું ને મારો દોસ્તાર અર્જુન આઈપેડની ખરીદી કરવા. આ છે છૈયા અર્જુન, મારો પાકો જીગરજાન દોસ્ત. અમે જઈએ છીએ ક્રોમામાં. ક્રોમા પણ આવી ગયું છે. આ પેન્ટાલુન્સ છે, આની પાછળ ક્રોમા છે. કોઈ એમ ના કહેતા કે આને ક્રોમા ન કહેવાય. આ ક્રોમા છે. અમે પહોંચીએ જ છીએ બસ. હવે તમને અંદરનું બતાવીએ, ભાવતાલ કેવા છે એ બધું. ચાલો અંદર મળીએ દોસ્તા. આ કોઈ અંદર વિડીયો ઉતારવા દેતા નથી અને ભાવ એના બાપના કી હે ગદના. અમારા ભાઈ રતન બાપા ઓફ થઈ ગયા ને પછી આ બધા એને ભણવાનું કહી દઈએ, બાકી પેલા બધું રેડી આવે. મેં એને 15 નો ભાવ જોવાનો કીધો કે 15 નો ભાવ અમે અત્યારે ન જોઈ દે ને એમાં કાંઈ ડિસ્કાઉન્ટ નથી ને સરખાએ જવાબે નથી આપતા જુનાગઢ સ્ટોરમાં. રતન બાપાની બહુ યાદ આવી. જોજો હવે અમે જઈએ છીએ એપલ સ્ટોરે જઈએ છીએ, જોઈએ અહીંયા શું રેટ આવે છે. એપલ સ્ટોરે અમે આવી ગયા હતા, અહીંયા સૌથી નીચું ડિસ્કાઉન્ટ આપ્યું છે. હવે જોઈએ છીએ બીજે યુનિકોર્નમાં આવ્યા હતા અમે, હું ને અર્જુન. ધીરો બાપાને ડેલે જઈએ છીએ. હવે નક્કી કર્યું છે કે બે એક એક આઈપેડ લઈ લઈએ. એ હું આઈપેડ A16 લઉં છું, એ આઈપેડ એર લઈએ છે. જોઈએ છીએ હવે ભાઈ. હવે ક્યાં જવાનું છે નેક્સ્ટ? ધીરો બાપાને ડેલે રિલાયન્સમાં. હા હાલો રિલાયન્સમાં ભાઈ. હવે અમે રિલાયન્સમાં જઈએ છીએ. અમે જઈને બાઉદીન કોલેજની સામે હતા યુનિકોર્નમાં. ચાલો મળીએ હવે રિલાયન્સ સ્ટોરે. કૈલાસમાં છાશ સોડા પીવા માટે હોલ્ડ કર્યો છે. આઈપેડનો તો હજી મેળ પડ્યો નથી. આમાં ટાટા તો થાય કંઈક. એસી જોકે શોરૂમમાં બધે ગયા, અહીંયા બધા એમને ટાટા જ કર્યા. ચા પીવડાવી, ટાટા ની ગરમ કર્યા ભાવ જોઈ જોઈ. ઈ તો એમાં તો એવા ગરમ કર્યા વાત છે. આવો અમારી અરે આવા દો. છાશ સોડા આવી ગઈ છે. પછાડું નહીં પછાડાય નહીં, આપણે ઈ નથી પીતા. પહોંચી ગયા છીએ ધીરુ બાપાના ડેલે રિલાયન્સ ડિજિટલમાં. અહીંયા તો સૌથી વધારે ભાવ છે. નીકળ્યા અમે બહાર. સૌથી વધારે ભાવ રિલાયન્સ ડિજિટલમાં આવે છે. આજે ખબર પડી કે અનંતના લગ્નનો ખર્ચો આ લોકો આમ જ કાઢે. હવે ખબર પડી 3 વર્ષ એના વરદી લગ્ન કેમ આવેલા હતા ને કઈ ખબર જ નથી પડતી. કદના આમ જોવો તમે, આમ જોવો. બિલ દેવાના એને બાકી મારે સ્ટાફ માખ્યું, મારે અંદર કોઈ છે જ નહીં. મને લાગે કંદોઈના બિલ દેવાના બાકી છે. કંદોઈના તો ફેરા કરે છે. આ કદના એ વાત સાચી. ઓલું ક્રૂઝ નું બિલ હજી દીધું જ નહીં હોય એ લોકો. હાલો તો હવે મળીએ છીએ, જોઈએ છીએ ક્યાં નેક્સ્ટ મળે છે. બાકી બધે આઈપેડ ગોતી ગોતીને અર્જુનભાઈની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. તો આ ગધા મજૂરી કરાવે છે. જોકે હું તો પાછળ ઢોકળા હો પૂરા 50 રૂપિયા. 50 રૂપિયાનું પેટ્રોલ નખાવે છે અર્જુનભાઈ. જોવો કેટલા પૈસા વાળા છે. આઈપેડના પૈસા આમ જ ભેગા કરે છે અર્જુનભાઈ. એમાં 50માં હું 0 જોવું વડીલ અમારે. હાલો ગાઈસ, અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં. આ પ્લફની વેજા જોવો તમે. આ જોવો તમે. આ જોવો છો ને? આ જોવો બંધ છે પણ બંધ થતો એને ખોલીને આંગળી નાખીને આમ ખોલી નાખ ને એટલે તો જો બોલા ભાઈ નહીં લેવું હોય તો લેવું જોઈએ. પછી મને ક્યાં ખબર, હું તાર ભેરો એમ ન હાલે, લેવું પડે પછી મારો ભાઈ. તમને ક્યાંય આઈપેડ તો મળ્યું નથી. હવે રખડીએ છીએ ડીમાર્ટમાં. તમારે કાંઈ લેવું હોય તો કયો, કોમેન્ટ કરો અમને. ડીમાર્ટમાંથી અમે તમને પહોંચાડી દેવું, ફ્રી હોમ ડિલિવરી. જુનાગઢના આજુબાજુના એરિયામાં હશે તો ભાઈ 50નું પેટ્રોલ ત્યાં પુરાવ્યું, મહેનત પુરાવ્યું. એટલે ગરમી ચડી ગઈ એટલે ટાટો પવન ખાવાય નહીં, એમ કરવું પડે બધું કામ. એમ ન હાલે ભાઈ. જોવો કે અમે ડીમાર્ટમાંથી જઈએ છીએ. આ એક વસ્તુની શોપિંગ કરી છે. આ આટા ફેરાને આશીર્વાદ કરે છે, કાંઈ લેતો નથી. ગામની અણિયું કાઢી રાખે છે. આ જોવો ને તમે, એની આમ જોવો ખાલી તમે. હવે અમે નીકળીએ છીએ. ચાલો મળીએ કાલના વ્લોગમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.